અગાઉના વિડીયોમાં આપણે 3 પ્રકારના વર્તમાનકાળની વાત કરી. સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ. વર્તમાનકાળનો ચોથો પ્રકાર છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, જેની અત્યારે આપણે જરૂર નથી. તો હવે આપણે ભૂતકાળ પર જઈશું. ભૂતકાળમાં પણ 3 પ્રકારના ભૂતકાળની સમજ મેળવીશું, જેમાં પહેલો પ્રકાર છે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ દરેક કાળની અંદર જેમ વાત કરી કે કાળ સમજવા માટે 3 વસ્તુ ખૂબ મહત્વની. નંબર 1, આ કાળ ક્યારે વપરાય. નંબર 2, તેમાં આવતા નિશાનીના શબ્દો. નંબર 3, કાળની વાક્ય રચના. તો આ કાળમાં પણ આપણે આ 3 વસ્તુ પહેલાં સમજીશું. સાદો ભૂતકાળ ક્યારે વપરાય, તો નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સા ભૂકા એટલે કે સાદો ભૂતકાળ વપરાય છે. નજીકનો ભૂતકાળ દર્શાવવા. સાદા ભૂતકાળમાં આવતા નિશાનીના શબ્દો: યસ્ટરડે ગઈકાલે, લાસ્ટ લાસ્ટ પરથી લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, આ તમામ શબ્દો લાસ્ટ પરથી લેવાના. આફ્ટર પછી અને બિફોર એટલે પહેલા જેવા શબ્દો સાદા ભૂતકાળમાં વપરાય છે. નજીકનો ભૂતકાળ છે આ દર્શાવવા સાદો ભૂતકાળ વપરાય, એટલે કે ભૂતકાળ સૂચક શબ્દો યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, આફ્ટર, બિફોર જેવા શબ્દો સાદા ભૂતકાળમાં વપરાય છે. હવે સાદા ભૂતકાળની વાક્ય રચના શું? જો સાદો વર્તમાનકાળ સંપૂર્ણ સમજ્યા હશો તો સાદો ભૂતકાળ સમજતા વાર નહીં લાગે. સાદા વર્તમાનકાળમાં એની વાક્ય રચનામાં ક્રિયાપદની પાછળ એસ કે યસ લાગતું હતું, જે હી, સી અને ઇટ વાળા વાક્યમાં, જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું આઈ, વી, યુ, ધે વાળા વાક્યમાં. એવી રીતે સાદા ભૂતકાળમાં ફક્ત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. સાદા ભૂતકાળની વાક્ય રચના ફરીથી એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. આ જ એની વાક્ય રચના. તો કોઈ પણ ક્રિયાપદ હોય એનું ભૂતકાળનું રૂપ લખી દો એટલે સાદો ભૂતકાળ થયો. હવે ભૂતકાળનું રૂપ લખવા માટે ક્રિયાપદને ડી પ્રત્યય લાગે, ઈડી પ્રત્યય લાગે, અથવા તો અનિયમિત રૂપ આવે, અથવા તો વર્તમાનકાળનું રૂપ જ ભૂતકાળમાં રહે. તો આ રીતે ઘણી બધી રીતે આ ભૂતકાળના શબ્દો બને છે, જે ગ્રામરમાં બધા જ શબ્દો આપેલા છે. પરંતુ સામાન્ય નિયમ અહીંયા આપણે જોઈએ કે મૂળ ક્રિયાપદને સામાન્ય રીતે ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને. મૂળ ક્રિયાપદ હોય એને ઈડી પ્રત્યય લગાડો તો ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ બને છે. પણ જો છેલ્લે ઈ આપેલો હોય ક્રિયાપદમાં તો એના માટે સમજાવે છે, જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય અને તેનો ઉચ્ચાર થતો ન હોય તો ફક્ત ડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ટૂંકમાં છેલ્લો અક્ષર ઈ હોય તો ડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બને. તો ડી કે ઈડી પ્રત્યય લગાવો તો ભૂતકાળનું રૂપ બને છે. તદુપરાંત બીજો એક નિયમ સમજીએ. ક્રિયાપદના અંતે વાય આવે અને તેની પહેલા વ્યંજન હોય. એબીસીડીમાં કુલ 26 અક્ષરો છે, એમાં 5 સ્વર અને 21 વ્યંજન છે. તો ક્રિયાપદના અંતે વાય આવે અને તે પહેલા વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લગાવાય છે.
વાયની જગ્યાએ આઈ લખવાનો અને પછી ઈડી પ્રત્યય લગાવવો. દાખલા તરીકે ટ્રાય, TRY, ટ્રાય એટલે પ્રયત્ન. આ ક્રિયાપદ છે. આ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય છે. વાયની આગળ વ્યંજન છે. 5 સ્વર AEIOU, એના સિવાયનો અક્ષર R વ્યંજન છે. તો વાય અને વાયની આગળ વ્યંજન. તો આ ક્રિયાપદનું ભૂતકાળ કરવા માટે TR પછી વાય કાઢીને ત્યાં આઈ લખવાનો અને ઈડી પ્રત્યય લગાવવાનો. ટ્રાયડ. તો ટ્રાયનું ભૂતકાળ ટ્રાયડ. તો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલા વ્યંજન હોય તો આ રીતે થાય. હવે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલા સ્વર હોય તો સીધું ઈડી પ્રત્યય લાગે છે. દાખલા તરીકે પ્લે, પ્લે રમવું ક્રિયાપદ. છેલ્લો અક્ષર વાય, વાયની આગળ સ્વર AEIOU, આ 5 સ્વરમાંથી એક સ્વર છે એ. તો છેલ્લો અક્ષર વાય, એની આગળ એ. તો આ ક્રિયાપદનું ભૂતકાળમાં PLAY સીધું ઈડી પ્રત્યય લગાવવાનું. પ્લેડ. તો ટૂંકમાં ફરીથી છેલ્લો અક્ષર વાય, તેની આગળ વ્યંજન. તો વાય કાઢીને આઈ ઈડી લગાવવાનું. છેલ્લો અક્ષર વાય, તેની પહેલા સ્વર. તો સીધું ઈડી પ્રત્યય લગાવવાનું. તો ક્રિયાપદનું ભૂતકાળ બનાવવા માટે ક્રિયાપદને ડી કે ઈડી પ્રત્યય લગાવવો પડે. આ એના નિયમો હતા. પરંતુ ભૂતકાળના કેટલાક ક્રિયાપદો અનિયમિત છે. દાખલા તરીકે ટેક, TAKE, છેલ્લો અક્ષર ઈ છે છતાં ડી લાગતો નથી. ટેકડ થતું નથી. ટેકનું ભૂતકાળ થાય છે ટૂક, TOOK. તો આ અનિયમિત રૂપ થયું. એના માટે ગ્રામરમાં કોઈ નિયમ નથી. ટેકનું ટૂક. ટેક જેવો જ બીજો શબ્દ MAKE, મેક. તો એનું મૂક થવું જોઈએ MOOK, છતાં પણ મૂક થતું નથી. તો મેકનું ભૂતકાળ થાય છે મેડ, MADE. તો ડી કે ઈડી પ્રત્યે લગાડવાથી તો ભૂતકાળ થાય, પણ અનિયમિત રૂપની અંદર પણ ટેકનું ટૂંક થાય અને મેકનું મેડ થાય છે. એવી જ રીતે એક અનિયમિત રૂપ છે ગો. ગોનું ભૂતકાળ થાય છે વેન્ટ. તો આ બધા અનિયમિત રૂપના ઉદાહરણ છે. એવા તો ઘણા બધા છે જે આપ ગ્રામરમાં જોઈ શકશો. ભૂતકાળના કેટલાક ક્રિયાપદો એવા છે કે જેમાં કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે વર્તમાન કાળમાં કટ, તો એનું ભૂતકાળ પણ કટ જ થાય. વર્તમાન કાળમાં પુટ, તો એનું ભૂતકાળ પણ પુટ જ થાય. તો કોઈ પણ ક્રિયાપદનું તમે ભૂતકાળ બનાવવું હોય તો ડી કે ઈડી પ્રત્યય લાગે. તે ઉપરાંત અનિયમિત રૂપ હોય અથવા તો ક્રિયાપદમાં કોઈ પણ ફેરફાર ન થાય તો આ તમારે સમજીને ગ્રામરમાંથી વાંચવું પડે. હવે આગળ સમજીએ. સાદા વર્તમાન કાળમાં આપણે એવું શીખ્યા હતા કે વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, પરંતુ જો પ્રશ્નાર્થ કે નકાર વાક્ય હોય તો મૂળ ક્રિયાપદવાળા સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝનો ઉપયોગ થાય. તેવી જ રીતે સાદા ભૂતકાળમાં મૂળ ક્રિયાપદવાળા વાક્યમાં પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવું હોય તો એમાં પણ ડીડનો ઉપયોગ થાય. સાદા વર્તમાન કાળમાં 2 શબ્દો હતા, ડુ કે ડઝ. હી, સી અને ઇટ વાળા વાક્યમાં ડઝનો ઉપયોગ કર્યો હતો. આઈ, વી, યુ અને ધે વાળા વાક્યમાં ડુનો ઉપયોગ કર્યો હતો. પરંતુ સાદા ભૂતકાળમાં બધા જ માટે ફક્ત એક જ શબ્દ ડીડનો ઉપયોગ થાય છે. તો ફરીથી મૂળ ક્રિયાપદવાળા વાક્યમાં પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે ડીડનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં થાય છે. ડીડનો ઉપયોગ કર્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખાય છે. વાક્યમાં એકવાર ડીડનો ઉપયોગ કરો તો પછી મૂળ ક્રિયાપદ એના મૂળ રૂપમાં લખવામાં આવે છે. દાખલા તરીકે હી ટોટ ઇંગ્લિશ. આ વિધાન વાક્ય છે. વિધાન વાક્ય. હી ટોટ ઇંગ્લિશ. હવે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આપણે
વાત કરી હતી કે બીજો શબ્દ પહેલો આવે ને પહેલો શબ્દ બીજો આવે, પરંતુ બીજો શબ્દ મૂળ ક્રિયાપદ છે અને પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય છે. તો વાક્યની શરૂઆત ડીડથી થશે. ડીડ, હી, ડીડ લખ્યું એટલે હવે ક્રિયાપદનું મૂળ રૂપ ટીચ ઇંગ્લિશ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વિધાન વાક્યનું આપણે આ પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું. હી ટોટ ઇંગ્લિશ. તો પ્રશ્નાર્થ વાક્ય ડીડ હી ટીચ ઇંગ્લિશ. હવે આ જ વાક્યનું નકાર વાક્ય બનાવવું હોય તો નકાર વાક્યમાં પણ ડીડનો ઉપયોગ થાય, પણ નકાર છે એટલે સાથે નોટ આવે. હી ડીડ નોટ ટીચ ઇંગ્લિશ. તો આ રીતે સાદા ભૂતકાળમાં વાક્ય રચના બને છે. હવે સાદા વર્તમાનકાળમાં આપણે ટુ બીનું રૂપ શીખ્યા હતા. ટુ બીનું રૂપ વર્તમાનકાળનું ઇઝ, એમ, આર. એવી રીતે ટુ બીનું રૂપ સાદા ભૂતકાળમાં વોઝ કે વેર વપરાય છે. ટુ બીના રૂપનો અર્થ વર્તમાન કાળમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું અસ્તિત્વ છે કે નથી તે દર્શાવવા માટે થાય છે. એવી રીતે સાદા ભૂતકાળમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ હતું કે ન હતું તે દર્શાવવા માટે થાય છે. તો અસ્તિત્વ દર્શાવવા સાદા ભૂતકાળમાં ટુ બીનું રૂપ વોઝ કે વેર આવે છે. એનું ઉદાહરણ જોઈએ. હી વોઝ અ પ્યુન. તે પટાવાળો હતો. આ વિધાન વાક્ય છે. એનું પ્રશ્નાર્થ વાક્ય. હવે આમાં મૂળ ક્રિયાપદ નથી એટલે વોઝને પ્રથમ લઈ જઈએ અને હી બીજા નંબર પર લાવીએ. વોઝ હી અ પ્યુન? શું તે પટાવાળો હતો? આ જ વાક્યને નકાર વાક્ય બનાવીએ. હી વોઝ અ પ્યુનનું હી વોઝ નોટ અ પ્યુન. તે પટાવાળો ન હતો. અથવા તો એને બીજી રીતે જવાબ પણ આપી શકાય. નો, હી વોઝન્ટ અ પ્યુન. તો અસ્તિત્વ દર્શાવવા માટે વોઝ કે વેર આવે છે એ આપણે આમાં શીખ્યા. હવે ત્રીજી વાત, સાદા ભૂતકાળમાં આપણે ટુ હેવનું રૂપ શીખ્યા હતા. સાદા વર્તમાન કાળમાં ટુ હેવનું રૂપ હેવ કે હેઝ આવે. ટુ હેવનું રૂપ માલિકી દર્શાવવા માટે વપરાય છે. કોઈ પણ વસ્તુની માલિકી છે એ દર્શાવવા સાદા વર્તમાન કાળમાં હેવ કે હેઝ આવે. હી, સી અને ઈટ વાળા વાક્યમાં હેઝ આવે. આઈ, વી, યુ અને ધે વાળા વાક્યમાં હેવ આવે. પરંતુ સાદા ભૂતકાળમાં ટુ હેવનું એક જ રૂપ છે, હેડ. તો ફરીથી સાદા ભૂતકાળમાં માલિકી દર્શાવવા, આ વસ્તુની માલિકી આપણી છે કે નહીં તે દર્શાવવા ટુ હેવનું રૂપ હેડ વપરાય છે. દાખલા તરીકે, સી હેડ અ બ્લુ સ્કૂટર. તેણીની પાસે ભૂરું સ્કૂટર હતું. તો આ માલિકી બતાવવા માટે વિધાન વાક્યમાં હેડ આવ્યું. હવે આ જ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય. મૂળ ક્રિયાપદ નથી તેથી હેડ પ્રથમ આવે, સી બીજા નંબર પર. હેડ સી અ બ્લુ સ્કૂટર? શું તેણીની પાસે ભૂરું સ્કૂટર હતું? પ્રશ્નાર્થ ચિહ્ન. આ જ વાક્યનું હવે નકાર વાક્ય બનાવીએ. તો નોટ મૂકવું પડશે. સી હેડ નોટ અ બ્લુ સ્કૂટર. તેણીની પાસે ભૂરું સ્કૂટર ન હતું. ભૂતકાળની વાત છે, ન હતું. તો આ માલિકીની વાત કરી. તો ફરીથી ટૂંકમાં સાદા ભૂતકાળને સમજવા માટે નજીકના ભૂતકાળ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. તેમાં યસ્ટરડે, લાસ્ટ, આફ્ટર, બિફોર જેવા શબ્દો આવે. વાક્ય રચના તો એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ લખવું. ડી કે ઈડી શબ્દ લગાવવાથી ભૂતકાળ બને. કેટલાક અનિયમિત ક્રિયાપદો, કેટલાક ક્રિયાપદો વર્તમાન કાળમાં હોય તેના તે જ રહે, જે ગ્રામરમાંથી વાંચવાના છે. ત્યાર પછી વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે મૂળ ક્રિયાપદવાળા વાક્યને જેમાં ડીડનો ઉપયોગ થાય. અસ્તિત્વ દર્શાવવા માટે સાદા ભૂતકાળમાં ટુ બીનું રૂપ વોઝ કે વેરનો ઉપયોગ થાય. એક વચનમાં વોઝ, બહુવચનમાં વેર. એ જ રીતે છેલ્લે સાદા ભૂતકાળમાં માલિકી દર્શાવવા માટે
ટુ હેવનું રૂપ હેડ વપરાય. આઈ, વી, યુ, ધે, હી, સીટ તમામ સર્વનામની સાથે હેડ આવે. તો સાદો ભૂતકાળની સમજ અહીંયા પૂરી થાય છે. ખાલી જગ્યા દ્વારા એને વધારે સમજ મેળવીએ. પહેલી ખાલી જગ્યા જોઈએ. આઈ ખાલી જગ્યા અ ન્યૂ પેન યસ્ટરડે. યસ્ટરડે ગઈકાલે. બાય ખરીદવું. મેં ગઈકાલે નવી પેન ખરીદી હતી. તો ક્રિયાપદનું ભૂતકાળ જ કરવાનું છે. તો બાયનું ભૂતકાળ બોટ. બીજી ખાલી જગ્યા છે વી ખાલી જગ્યા માઉન્ટ આબુ. એમટી ટૂંકમાં લખ્યું છે માઉન્ટ આબુ લાસ્ટ યર. લાસ્ટ યર ગયા વર્ષે એટલે ભૂતકાળ થયો. યસ્ટરડે પણ ભૂતકાળ હતો. વિઝિટ મુલાકાત. અમે ગયા વર્ષે માઉન્ટ આબુની મુલાકાત લીધી હતી. તો વિઝિટનું ભૂતકાળ છે વિઝિટેડ. આમાં પાછળ ઈડી લાગ્યું. બાયનું અનિયમિત રૂપ એટલે બોટ થયું હતું. ત્રીજી ખાલી જગ્યા ઈટ ખાલી જગ્યા અ ગુડ પાર્ટી. આઈ લાઇકડ ઇટ મચ. કૌંસમાં આપ્યું છે ટુ બી એટલે કે ટુ બીનું રૂપ. તો ટુ બીનું રૂપ વોઝ કે વેર. બેમાંથી એક લખવાનું. ઇટની સાથે વોઝ આવે. તો ઇટ વોઝ અ ગુડ પાર્ટી. તે સરસ પાર્ટી હતી. આઈ લાઇકડ ઇટ મચ. મને તે ખૂબ ગમી. ચોથી ખાલી જગ્યાની વાત કરીએ. ભૈરવી વોકડ વેરી ફાસ્ટ. ભૈરવી ખૂબ જ ઝડપથી ચાલી હતી. ભૂતકાળ આપેલું છે વોકડ. બટ સી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ બસ. પણ આ નોટ એટલે નકાર વાક્ય બતાવ્યું છે. તો નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે હમણાં શીખ્યા કે મૂળ ક્રિયાપદવાળા વાક્યમાં ડીડનો ઉપયોગ થાય. આ મૂળ ક્રિયાપદ છે ગેટ. તો ફરી આખી સમજીએ. ભૈરવી વોકડ વેરી ફાસ્ટ. ભૈરવી ખૂબ ઝડપથી દોડી હતી. બટ સી ડીડ નોટ. ડીડ આવ્યું એટલે ગેટનું મૂળ રૂપ ગેટ ધ બસ. છતાં પણ તે બસ પકડી શકી નહીં. બસ મેળવી શકી નહીં. તો આ નકાર વાક્યની વાત કરી. એવી રીતે પાંચમી ખાલી જગ્યામાં આપણે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીશું. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધીસ ફિલ્મ. પ્રશ્ન પૂછ્યો છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં કૌંસમાં લાઈક આપેલું છે એટલે મૂળ ક્રિયાપદ આવ્યું. તો મૂળ ક્રિયાપદવાળા પ્રશ્નાર્થ વાક્યમાં ડીડનો ઉપયોગ થાય. તો ડીડ યુ લાઈક ધીસ ફિલ્મ. શું તને આ ફિલ્મ ગમી? એના જવાબમાં આ બીજું વાક્ય શરૂ થાય છે. પહેલું વાક્ય અહીંયા પૂરું થયું. બીજું વાક્ય શરૂ થાય છે યસ આઈ ખાલી જગ્યા વેરી મચ. હા મને તે ખૂબ ગમી. પણ આ બીજું વાક્ય છે એટલે લાઇકનું આ વિધાન વાક્ય છે. લાઇકનું ભૂતકાળ લાઇકડ. યસ આઈ લાઇકડ વેરી મચ. મને ખૂબ જ ગમી હતી. તો આ પ્રકારની આ 5 ખાલી જગ્યા જેમાં આ ખાલી ક્રિયાપદનું ભૂતકાળ બનાવ્યું. ટુ બીનું રૂપ વોઝ લખ્યું. નકાર વાક્યમાં ડીડ લખ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું. પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ લખ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું. પણ પ્રશ્નાર્થ વાક્યમાં બીજું વિધાન વાક્ય છે એમાં ક્રિયાપદનું ભૂતકાળ રૂપ લખ્યું. તો આ હતી સાદા ભૂતકાળની સમજ જે અહીંયા પૂર્ણ થાય છે.